સૌ પહેલા તો હું કહેવા માંગીશ કે પોરબંદરને બદનામ કરવામાં તમામ નેતાઓ ધ્યાન રાખે। ગઈકાલે ભારતીય જનતા પાર્ટીએ કાર્યક્રમ કર્યો, એમાં કેન્દ્રીય મંત્રીશ્રી અને જે પોરબંદરના ક્યારેય છે નહીં, જન્મે કે કર્મે એવા સાંસદશ્રીએ જ્યારે પોરબંદર માટે એમ કીધું કે પોરબંદરની છબી સુધારવાની જરૂર છે, એનો અર્થ હજી તો અમે કંઈ કરીએ, અમે તો કંઈ સમજીએ એ પહેલા એના જુગલબંધી કહેવાતા કોંગ્રેસે તરત જ આ નિવેદન આપી દીધું કે પોરબંદરમાં કાયદો અને વ્યવસ્થા માટે અમારી સરકાર આવે તો બીજી સારા બાહોશ અધિકારી લઈ આવશું। આવી કોઈ જરૂરિયાત જ નથી। પોરબંદરમાં કાયદો અને વ્યવસ્થા સારામાં સારી છે, એના કારણો ઘણા બધા છે, પણ એક કારણ હું આપું તો રાત્રે 12 વાગે અમારી બેન દીકરી જ્યારે પોતે શહેરમાંથી ઘરે આવી જાય છે તો અમને કોઈ ચિંતા રહેતી નથી। પોરબંદરમાં બાહોશ અધિકારી પણ છે, એટલા માટે કહી શકીએ કે પોરબંદરમાં જે ટોપ કહી શકાય એવા કેસોને પણ આ અધિકારીઓએ પોતાના ક્રાઇમની અંદરમાં એની ઉપર પકડ લીધી છે। પરંતુ વાત જ્યારે કોંગ્રેસ અને ભાજપની જુગલબંધીની કરવાની થાય તો 45 વર્ષ પહેલા આ કોંગ્રેસના કારણે જ આ બધી તકલીફ હતી। જે તકલીફ હજી તો નીકળે ના નીકળે તા તો તમે ઉદ્યોગો આપવાને બદલે પોરબંદરને બદનામ કરો છો। આ અંગે આમ આદમી પાર્ટી હજુ ભવિષ્યમાં મોટા કાર્યક્રમ આપશે, અને જ્યાં સુધી કોંગ્રેસના નેતા અને ભાજપના નેતા માફી નહીં માંગે ત્યાં સુધી અમે કાર્યક્રમ બંધ નહીં કરીએ।